નંદ બાબાને ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું. નંદ બાબાએ બહુ મોટો ઉત્સવ કર્યો છે. રાત્રિના સમયે જ ભગવાન આવ્યા હતા. આમ તો કાલે જ અમારું થોડીક એવી ઈચ્છા હતી, પણ ભગવાન આવ્યા હતા એના હારે કાલે ભગવાનને પ્રેમ કરવા વાળા માણસો પણ બહુ વધારે હતા, એટલા માટે વિશેષપણે ન કરી શક્યો. આમ તો છોકરાઓનો બધાનો કાલે લગભગ વારો આવી ગયો હતો, માતાજીઓ બધી બાકી રહી ગયા હતા. એટલે વહેલી સવારની અંદર નવમીના વિભોરની અંદર કહે છે કે ગોપ ગોવાળિયાઓને જ્યારે જાણ કરવામાં આવી કે નંદ બાબાના ઘરે લાલાનું પ્રાગટ્ય થયું છે, વહેલી સવારની અંદર બધા જ કામોને છોડી અને તરત જ સમસ્ત એ ગોપ ગોવાળિયાઓ સ્ત્રીઓ એ બધા તરત જ એ નંદના ઘરે જાય છે અને ત્યાં જઈ અને યશોદાજીને નંદ બાબાને ખૂબ અને ખૂબ વધાઈઓ આપે છે. આવો આપણે પણ 2 મિનિટ માટે એની સાથે ગોકુળની અંદર જોડાઈ જઈએ. આપણે પણ નંદ યશોદાને જેમ ગોપ ગોવાળિયાઓ વધાઈ આપે છે એ પ્રકારે આપણે પણ વધાઈઓ આપીએ. કાલે છે ને માતાજીઓનો આ રાસ રમવામાં વારો આવ્યો નહોતો, એટલે જો કોઈની ઈચ્છા હોય તો અહીંયા ઊભા થઈ જાજો. કારણ કે બધી બહેનો ભેગી થાય એટલે એક જ કામ કરે, હું ગીત ગાઈ આનંદ કરે. એમ યશોદાજીના ઘરે આ બધી ગોપીઓ ભેગી થઈ, લાલાનું પ્રાગટ્ય થયું એટલે વહેલી સવારના બધા એને વધાઈ આપે. આજે વધામણા રે ગોકુળ ગામમાં, આજે વધામણા રે ગોકુળ ગામમાં, આજે વધામણા રે ગોકુળ ગામમાં, આજે વધામણા રે હાલો ગોકુળ ગામમાં, યશોદાએ કાન કુંવર જાયા વધામણા રે ગોકુળ ગામમાં, યશોદાએ કાન કુંવર વધામણા રે હાલો ગોકુળ ગામમાં, આજે વધામણા રે ગોકુળ ગામમાં, આજે વધામણા રે હાલો ગોકુળ ગામમાં. પગ ના દુખતા હોય બધા લોકો ઊભા થઈ શકે. તમારી ઈચ્છા હોય તો અહીંયા કરી શકો. વહેલી સવારના યશોદાજી જાગ્યા, વેલી સવારમાં યશોદા જ જાગ્યા. કૃષ્ણ મુખ જોઈ અરખાયા વધામણા રે ગોકુળ
ગામના આજે વધામણા રે ગોકુળ ગામમાં હે આજે વધામણા રે આવો ગોકુળ ગામના કૃષ્ણ કનૈયા લાલ નંદ મહોત્સવ की बधाई हो દાસી દોડીને આવી નંદજીની પાસે દાસીઓ આવી આજ નંદજીની પાસે દાસી દોડીને આવી નંદજીની પાસે એ વ્રજની ગોપીઓ આવી નંદજીની પાસે હે મંગળ સંદેશા સંભળાવવા વધામણા રે ગોકુળ ગામમાં એવા મંગળ સંદેશા સંભળાવ્યા વધામણા રે ગોકુળ ગામના આજે વધામણા રે ગોકુળ ગામમાં ઘર ઘરથી સરી વ્રજની ગોવાલણી જલહરતીની શ્રી વ્રજની ગોપાલ આ તો ઘર ઘરથી સરી વ્રજની ગોવાલણી એ ઘર ઘરતીની કેળી આજ વ્રજની ગોપાલ નવા નવા સાજન સજાવ્યા વધામણા રે ગોકુળ ગામમાં એ નવા નવા સાજ સજાવ્યા વધામણા રે વૈષ્ણવનાથ આવ્યા હિરને આંગણે આવ્યા આંગણે વૈષ્ણવનાથ આવ્યા હિરને આંગણે વૈષ્ણવ આવ્યા ઠાકરને આંગણે એ ગોપીઓએ પ્રેમથી જુડાવ્યા વધામણા રે ગોકુળ ગામમાં એ ગોપીઓએ પ્રેમથી ઝુલાવ્યા વધામણા રે ગોકુળ ગામના આજે વધામણા રે ગોકુળ ગામમાં આજે વધામણા રે ગોકુળ ગામના
ગોકુળિયામાં નવરંગનો વાગે જો આજ રે ગોકુળિયામાં નવરંગનો ગત વાગે જો. એ આજે ગોકુળિયામાં નવરંગનો વાગે જો. આ શરણાયું વાગે રે નંદજીને આંગણે. એવી શરણાયું રે વાગે નંદજીના આંગણે રે આજે ગોકુળિયામાં નવરંગનો હે વાગે વાગે વાગે. કળશ ભરીને વ્રજની નારી ઉભા જો. વ્રજની નારી ઉભા જો. કળશ ભરીને વ્રજની નારી ઉભા જો. વ્રજની નારી ઉભા જો. આ તોરણિયા બાંધા રે નંદજીને આંગણે. ગેરુડા તોરણિયા બંધાવે નંદજીને આંગણે. અજરે અજરે યમા નવરંગનો ગત વાગે જો. આજે ગોકુળિયામાં નવરંગનો હે વાગે 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 વાગે. બંધાયો કૃષ્ણ ભગવાન હાજા દ્વારિકાને કાઈ. કૃષ્ણ ભગવાન હાજા દ્વારિકાને કાઈ. લીધો મણિયારા વાહન લીધો મણિયારા વાહન લીધો મણિયારા વાહન. એ હોવે હોવે લીધો મણિયારા વાહન. એ હું તો તુને વાણિયાજી કો મણિયારા. એ હું તો તુને વણવાજીઓ મણિયારા. એ આજે ગોકુળિયામાં નવરંગનો વાગે જો. આજે ગોકુળિયામાં નવરંગનો વાગે જો. આ પીડા ગણેરી ના
નાચે ગોપી ગ્વાલ જો આજે ગોપી ગ્વાલ જો ગણેરી નાચે ગોપી ગ્વાલ જો ગોપી ગ્વાલ જો સાથિયા રે પૂર્યા છે નંદજીને આંગણે એવા સાધિયા પૂર્યા છે નંદજીને આવરે આજે ગોકુળિયામાં નવરંગનો બધ વાગે જો આજે ગોકુળિયામાં જન્મ્યા જન્મ્યા કાય ઉદડીના ચંદ્ર જો જન્મ્યા ઉદડીના ચંદ્ર જો પારણિયા બાંધા રે નંદજીને આંગણે એવા પારણિયા બંધાવે નંદજીના આંગણે જરે ગોકુળિયામાં નવરંગનો બતવાગે જો આજે ગોકુળિયામાં નવરંગ શરણાયું વાગે રે નંદજીને આંગણે એ શરણાયું વાગે રે નંદજીને આંગણે હે સાવન જલ બરસને સુંદર સરસે સાવન જલ બરસને સુંદર સરસન બાદલ બરસે અંબર સે ये गिरिवर तन वरसे रता लहर से नदियां बरसे सागर से लब लग दुखी कर से समर से लगन लहर से दुखकारी कह राधे 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 ब्रिज की सब बाला रूप रसाला ब्रिज की सब बाला रूप रसाला आनंद लाला आए नहीं आला कृष्ण कृपाला बंसी माला बनवाला गोकुल दुखकारी मित्र मुरारी लकी 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 नवाजी मोरारी मोरे राधे 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 प्यारी रे बलिहारी गोकुड़िया हो गीतारी तमे गोकुड़िया हो गीतारी तमे गोकुड़िया बोलिए श्री नंद महोत्सव की जय बाल कृष्ण लाल की जय। સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતની સામે આ વર્ણન કરતા હતા. કહે છે કે ભગવાનના પધારવા માત્રથી એટલા ગોવાળિયાઓ એટલે ગોપીઓ સમસ્ત ગોકુળવાસીઓ એટલા બધા ખુશ થયા. આવડો મોટો ઉત્સવ કર્યો. સુખદેવજી મહારાજ વંદન કરે છે, સુખદેવજી મહારાજને વંદન કરે છે મહારાજ પરીક્ષિત. કહે છે કે મહારાજ ભગવાનના પધારવાથી એટલી બધી શોભાઓ થઈ હતી. સમસ્ત લક્ષ્મીની સાથે ત્યાં વ્રજની અંદર નિવાસ કરે છે.
તો એ ભગવાન કૃષ્ણની કથા તો સાંભળવાની વિશેષ આનંદ રહેશે, વધારે મજા આવશે. કહે છે કે ભગવાન હજી ભગવાનના એ બાલ ચરિત્રની કથાઓ કહો. સુખદેવજી મહારાજે કીધું કે બાલ ચરિત્રની કથાઓ કરું, પણ એક કામ કરીએ, પાણી પી લઈએ પછી આગળ ત્યાં સુધીમાં જે કંઈ એનાઉન્સ કરાવવાનું છે એ કરાવી દો. હાલો, દ્વારિકાધીશની જય. આપની વચ્ચે માજી કેબિનેટ મંત્રી ચિમનભાઈ સાપરિયા પધાર્યા છે, તો એના તાળીઓના ગડગડાટથી આપણે બધા સ્વાગત કરીએ. અને એનું સ્વાગત ભુવા શ્રી જગાભાઈ કરશે. તાલુકાના ઉપપ્રમુખભાઈ દેવાભાઈ પધાર્યા છે, એનું સ્વાગત કરીએ. એનું સન્માન છે લખુભાઈ કરશે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ પધાર્યા છે, તો એનું સન્માન છે એ વાલાભાઈ દાનાભાઈ કરશે. બધા આપણે તાળીઓના ગડગડાટથી એનું સ્વાગત કરીએ. બાલકૃષ્ણલાલ કી જય. કથામાં પધારેલા બધા જ અતિથિઓનું તે આપણે સ્વાગત કરીએ. ભગવાન શ્રી હરિના ચરણની અંદર વંદન કરી અને આગળ ભગવાન પરીક્ષિત મહારાજ છે, રાજા પરીક્ષિતની સામે ગંગાજીના કિનારે બેસી અને યમુનાજીના કિનારાની બધી વાતો કરે છે. કહે છે કે ભગવાન શ્રી હરિનું પ્રાગટ્ય થયું, બહુ મોટો ઉત્સવ ત્યાં કરવામાં આવ્યો. ऐसे खुश सब गोपी ग्वाला जैसे हर घर जन्मा लाला. જાણે બધા એવો વિચાર કરે છે કે આ લાલો નંદ યશોદાના ઘરે નહીં, અમારા ઘરેનો પ્રાગટ્ય થયો છે. આવા મનની અંદર સુંદર મનોરથો લઈ અને સમસ્ત ગોપીઓ ગોવાળો બહુ ખુશ છે. કહે છે કે ખુશ થઈ અને દાન આપે છે. સરબસ દાન दीन सब काहू सर्वस दान दीन सब काहू जिन पावा खान हिदाहू. राम गया वे गया राम गया સર્વસદાન દીન સબ કાહુ અને જન પાવા જન મળ્યું રાખા નહીં તાહુ, અને રાખ્યું નહીં. નંદ બાબા અને યશોદાજીને આવી અને બધા લોકો વધાઈ આપે છે. કૃષ્ણ એટલે હું મેં તમને પહેલા કીધું, આનંદ આત્માદિ ભૂતાની. ભગવાન કોણ છે તો કે આનંદ. નંદ કેને કહે છે કે જે બીજાને આનંદ આપે છે એનું નામ છે નંદ. યશોદા યશ અને દાસ. યશ બીજાને આપે છે. કોઈ ભૂદેવ આવી અને એમ કે નંદ બાબા તમારે ત્યાં સંતાન નહોતું થતું ને એના માટે મેં બહુ ગોપાલ સંતાન ગોપાલ મંત્રના જપ કર્યા છે. નંદ બાપા એના પણ ચરણની અંદર એ લાલાને ધરે અને એ બ્રાહ્મણદેવને પણ વંદન કરે છે કે બ્રાહ્મણદેવ બીજા જે કહે પણ મને ખબર છે કે માત્ર ને માત્ર તમારા આશીર્વાદથી મારે ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું. યશોદાજીને પણ કોઈ ગોપી આવી અને વાત કરે કે યશોદાજી તમારે ત્યાં લાલો થાય ને એ માટે મેં ફલાણા ભગવાનની આ માનતા રાખી હતી કે ત્યાં સુધી હું આ ચપ્પલ નહીં પહેરું કે આમ નહીં કરું કે એ પ્રકારની મેં પ્રતિજ્ઞાઓ રાખી હતી. યશોદાજી છે એ પણ એનો લાલો સુંદર લાલો એ ગોપીના ખોડામાં આપે છે. બીજાને જ યશ આપવાનું અને બીજાને જ આનંદ આપવાનો સ્વભાવ છે. એને ત્યાં ભગવાન આવ્યા વગર રહેતો નથી. જે બીજાને યશ આપે છે એનું યશોદા કહે છે, જે બીજાને આનંદ આપે છે એને નંદ કહે છે.
કોઈ ગોપી આવી અને યશોદાજીને વધાઈ આપે તો યશોદાજીના પર ખુશ થાય અને પોતાના ગળાની અંદર પહેરેલો હાર છે એ ગોપીને આપી દે. સરબસદાન દીન હસબ કાહુ, માણસોએ સર્વસ્વનું દાન કર્યું, પોતાની કેપેસિટી કરતાં પણ વધારે દાન આપ્યું. અને જીન પાવા, જેને મળ્યું રાખા નહીં તાહુ, એની બીજાને આપી દીધું. બને એવું કે કોઈ વ્યક્તિ જાય અને નંદ બાબાને વધાઈ આપે કે નંદ બાબા બધાઈ હો આપકે ઘર લાલો ભયો હે. નંદ બાબા ખુશ થઈ અને પોતાના ગળાની અંદર રહેલો હાર એ ગોવાળિયાને આપે. હવે ગોવાળિયો આ હાર લઈને જતો હોય અને સામે કદાચ એને બીજો કોઈ ગોવાળિયો મળે અને એને વધાઈ આપે કે બધાઈ હો ભૈયા આપણે નંદ બાબાને ત્યાં લાલો ભયો, અને એટલો ખુશ થાય કે જે નંદ બાબાએ હાર આપ્યો એ બીજા ગોવાળિયાને આપી દે. ભાગવતમાં નથી લખ્યું પણ ડોગરેજી મહારાજ એક કથા કરતા કે ગોપી ભગવાનની પાસે જાય છે, યશોદાજીની પાસે જાય અને યશોદાજીને વધાઈ આપે છે અને યશોદાજી પોતાના ગળાનો હાર એ ગોપીને આપે છે. ગોપીને હાર આપે છે એટલે એને સામે બીજી ગોપી મળે છે. કીધું કે એવડું મોટું દાન, એવડો મોટો હાર કોની આપ્યો તને? કીધું યશોદાજીને મેં વધાઈ આપી એટલા માટે. અરે કીધું તું તો મૂર્ખ છે. ભગવાન પરબ્રહ્મ પરમાત્મા ત્રિલોકનો નાથ જે જગ્યા પર પધાર્યો છે ત્યાંથી તું હાર લઈને આવતી રહી. એના કરતાં તો તે યશોદાજીને તે વધાઈ આપી હોત ને તો યશોદાજી એનો લાલો તાના ખોડામાં પણ આપી દેત. એટલું યશનું દાન કરવા વાળી છે. એ ગોપી પાછી યશોદાજીની પાસે જાય અને કહે છે કે માતાજી હાર રાખો, પણ એક વખત તમારો દીકરો મારા ખોડામાં રમવા માટે આપો. અને યશોદાજીની ઉપર ખુશ થાય. ગોપીને કહે છે કે બીજા બધા જે વાતો કરે માત્ર ને માત્ર હે ગોપી તારા આશીર્વાદથી મારે ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું છે. પોતાનો સુંદર શ્યામળો સ્વરૂપનો લાલો એ ગોપીને પણ રમાડવા માટે આપે છે. પછી તો બહુ મોટો ઉત્સવ થયો. એક સમયે નંદ બાબા મનની અંદર વિચાર કરે છે કે મારે ત્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું છે. અહીંયા આ લોકમાં ઉત્સવ નહીં, ઉપરના લોકોની અંદર પણ ઉત્સવ હાલતો હતો. શંકર ભગવાને જ્યારે ભગવાનનું બાલ સ્વરૂપ જોયું ને એટલા રાજી થયા. જોગીનો વેશ લઈ અને ત્યાં આવે છે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે. અને ભગવાન શ્રી હરિના એ દર્શન કરે છે. ભિક્ષા માગવાનું નામ લઈ અને ત્યાં જાય છે. પહેલા તો એવી દાઢીને એવું બધું જોયું એટલે યશોદાજી થોડા ડરી ગયા. કીધું કે મને તમારા બાબાને તમારા લાલાને મારી સામે લઈ આવવું, મારે એનું ભવિષ્ય કથન કરવું છે. ભગવાનનું ભવિષ્ય કથન કોણ કરી શકે? પણ મનની અંદર ભગવાનના દર્શનની લાલસા હતી. જોવું તો ખરી કે જે માણસ ભગવાન શિવજી મહારાજ ત્યાં કૈલાસ ઉપર બેઠા બેઠા બધું કરી શકે, એ પણ ભગવાનના પ્રત્યેને કેટલો પ્રેમ હશે, કેટલી ભક્તિ હશે. શિવનું રૂપ મૂકીને જોગીનું રૂપ લેવું પડ્યું. શા માટે? તો કે માત્ર ભગવાનના શ્રી હરિના દર્શન કરવા માટે. ગાવું છે તમારે? કઈ વાત? मंदिर तेरे हो ऊंचा है तेरा नाम, ओ कैलाश वाले मेरे भोलेनाथ, हम सब करते हैं तुझे प्रणाम, हम सब करते हैं तुझे प्रणाम। जोगीरा 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 ओ नगर में जोगी आया, यशोदा के घर आया, वो आते अलग जगाया, फिर कोई समझ न पाया,
ગલે રૂડમાલા છે સુનાગ લિપટાયો સૂરદાસ બલે હાર કનૈયા જુગ જુગ જીવ લેન જાયો नगर में जोगी आया ये जोधा के घर आया वो आपने अलग जगाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोले ભગવાન શિવજી મહારાજ છે જોગીનો રૂપ લઈ અને ભગવાન શ્રી બાલકૃષ્ણના દર્શન કરે છે. ભગવાનને સામે જ્યાં ભગવાને જોયું શિવજી મહારાજે ત્યાં તો તરત જ ભગવાન શિવજીની આંખો બંધ થઈ ગઈ. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણમ સદા મે સમસ્તોન્ન મુક્તિર્ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. હું ક્યાં છું, શું છે આ બધું, કોઈ પડકાર નહીં, પણ કેવલ અને કેવલ ભગવાન શ્રીહરિના દ્રષ્ટિ માત્ર થઈ આટલો બધો આનંદ થયો ભગવાન શિવજી મહારાજને. શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ કરતા કરતા ભગવાન શિવજી મહારાજ ત્યાંથી કૈલાસની ઉપર જાય છે. આ તરફ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, ગોપાનમ ગોકુલ રક્ષાયામ નિરૂપસ્ય મથુરાગતઃ નંદકંસસ્ય વાર્ષિકત્વમ કરદાનુ કુરુદ્રોહમ. નંદ બાબાએ વિચાર કર્યો, મહોત્સવ જ્યારે પરિપૂર્ણ થયો, મારે ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું, મારે કંસને વાર્ષિક કર આપવા માટે જવું જોઈએ. વાર્ષિક કંસને કર આપવા માટે જવાની તૈયારી કરતા હતા. નંદ બાબા થોડા ગોવાળિયાઓને ત્યાં ગોકુળ રક્ષાયા ગોકુળની રક્ષા માટે થોડાક ગોવાળિયાઓને રાખ્યા.